મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સબ ફાયર ઓફિસર વર્ગ 3 સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી માટે મંડળની જાહેરાત ક્રમાંક 312/2025-26 સબ ફાયર ઓફિસર વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યાઓ માટે 4/11/2025ના રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ હતી. ઉક્ત પરીક્ષાની 4/11/2025ના રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા. ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવી 9/2/2024ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ હતા. પાર્ટ એમાં 60 પ્રશ્નોના 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25. એવી જ રીતે પાર્ટ બીમાં પણ 150 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલા કુલ 111 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સરે આ સાથે સામેલ કરેલ છે. તો એનેક્સરે મિત્રો જોઈ લેવું, જે ઉમેદવારો મિત્રોએ પરીક્ષા આપી છે તેમણે મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો અહીં મિત્રો એનેક્સરે આપેલું છે તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. ત્યારબાદ મિત્રો સબ ફાયર ઓફિસર વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. કુલ 5 જગ્યાઓ માટે 4/11/2025ના રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ 111 ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી 24/2/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. અને પ્રમાણપત્રો ચકાસણી માટેનો કાર્યક્રમ મિત્રો અહીંયા આપેલો છે, સ્થળ આપેલું છે, તારીખ મિત્રો 2/3/2024, સમય સવારે 11 કલાકે પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ જાહેર કરેલ છે. તો પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવાના થાય તેવા કુલ 14 ઉમેદવારોના પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી પણ અહીંયા આપેલી છે. તો યાદી મિત્રો ખાસ જોઈ લેવી જરૂરી છે. પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા હોય તો તે બાબતનું એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે. આ સંવર્ગની પસંદગી યાદીમાં સ્થાન મેળવવા પાત્ર ઉમેદવારો માટે લઘુત્તમ શારીરિક માપદંડ અંગેનું ચકાસણી અંગેનું પત્રક આ સાથે સામેલ છે. જે ઉમેદવારોએ સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન પાસે ચકાસણી કરાવી સિવિલ સર્જનના સહી સિક્કા કરાવીને રજૂ કરવાનું રહેશે. અને ઉમેદવારોએ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો, અસલ પ્રમાણપત્રો તેમજ સ્વપ્રમાણિત ઝેરોક્સ નકલનો 2 સેટમાં સાથે લાવવાનું રહેશે. તો અહીં પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલ છે. શાળા છોડ્યાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનો દાખલો, ત્યારબાદ ACBCના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર, EWSના ઉમેદવારો માટે EWS વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર, ધોરણ 10 ધોરણ 12ની માર્કશીટ અને પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતમાં જે ડિગ્રી દર્શાવેલ હોય તેમની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર, કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનો સક્ષમ અધિકારી તરફથી મળેલ પ્રમાણપત્ર, ફોટો ID પ્રૂફ અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. તો ક્રમાનુસારની યાદી આપેલી છે. પ્રમાણપત્રો ચકાસણી સમયે ફોર્મ ભરવાનું મિત્રો અહીં આપેલું છે. તો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી સમયે આ ફોર્મ રજૂ કરવાનું રહેશે. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે લખવાની રહેશે, ત્યારબાદ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે. જન્મ તારીખ મિત્રો આંકડામાં અને શબ્દોમાં લખવાની રહેશે અને 25/6/2025ના રોજ ઉંમર વર્ષ, માસ અને દિવસના સંદર્ભમાં દર્શાવવાની રહેશે. વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગતો
મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ત્યારબાદ જે પ્રમાણપત્રો લાગુ પડતા હોય ત્યાં હા અથવા ના દર્શાવવાનું રહેશે અને તમામ વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિપત્રક આપેલું છે, તો તે ઉમેદવારો માટે ખાસ ઉપયોગી થશે. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સબ ફાયર ઓફિસર વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીમાં પસંદગી યાદીમાં સ્થાન મેળવવા પાત્ર ઉમેદવારોને લઘુત્તમ શૈક્ષણિક શારીરિક માપદંડ ચકાસણી અંગેનું પત્રક અહીંયા આપેલું છે. તો વિગતો મિત્રો ભરવાની રહેશે. તમામ વિગતો આપેલી છે, તો તમામ વિગતો મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો શારીરિક ધોરણો અંગેનું પ્રમાણપત્ર અહીંયા આપેલું છે, તો વિગતો ભરવાની રહેશે અને સહી સિક્કા કરાવી તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ કોઈ પણ માન્ય રમત ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તે સંબંધી ફોર્મ આપેલું છે. ત્યારબાદ ફોર્મ 2 કોઈ પણ માન્ય રમતગમત રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું રાજ્યનું પ્રતિનિધિત્વ સંબંધી ફોર્મ આપેલું છે. ત્યારબાદ મિત્રો કોઈ પણ માન્ય રમત ખેલકૂદમાં આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા સંબંધી ફોર્મ આપેલું છે. તો આ મહત્વપૂર્ણ તમામ ફોર્મ આપેલા છે, તો તમામ ફોર્મ મિત્રો લાગુ પડતા હોય તો રજૂ કરવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સબ ફાયર ઓફિસર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 312/2025માં ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા સંબંધી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના કાર્યક્રમ તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો સફળ થયા હોય, પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા હોય, તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.